નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના ઝેર ગામે રસ્તેથી પસાર થતા એક યુવકને 3 ઈસમોએ લાકડી અને પટ્ટા વડે માર મારી બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઈજાગ્રસ્ત યુવકે ફતેપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી। તારીખ 30 સપ્ટેમ્બર 2024ના રોજ ફતેપુરા તાલુકાના ઝેર ગામના અરવિંદ ધના પાંડોર પોતાનું ઉઘરાણીનું કામકાજ પતાવીને પોતાના ઘરે પરત આવતા હતા। તે વખતે ફતેપુરા તાલુકાના ઝેર ગામના લક્ષ્મણ માવજી પાંડોર, તેરસિંહ ચતુર પાંડોર અને કિશોર માનજી પાંડોર એ રીતના 3 ઈસમોએ સદર અરવિંદ પાંડોરને અંગત અદાવત રાખીને લાકડી અને પટ્ટા વડે માર મારીને ઈજાગ્રસ્ત કરીને બેન સમાણી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ ઈજાગ્રસ્ત અરવિંદ પાંડોરને 108 મારફતે ફતેપુરા સરકારી દવાખાના ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે સારવાર કરાવી હતી અને ત્યારબાદ ફતેપુરા પોલીસ મથકે આવીને આ બાબતે તેણે લેખિત રજૂઆત કરી છે। 30/9/2024ના રોજે પાંડોર અરવિંદભાઈ ધનાભાઈ ગામ ઝેર અને ફળિયું સેવનિયા અને હું બાબુભાઈ જેઠાને ઘરે પૈસાની ઉઘરણી માટે ગયેલો હતો। ત્યાંથી હું પાછા પરત ફરતા મને લક્ષ્મણભાઈ માનજીભાઈ પાંડોર અને તેરસિંહભાઈ ચતુરભાઈ પાંડોર અને કિશોરભાઈ માનજીભાઈ પાંડોર 3 લોકો મને લાકડીઓ અને પટ્ટા અને ગરદા પાટુથી મારેલ છે। ત્યારબાદ મેં મારા ફાધરને વાત કરતા 108ને મેં જાણ કરેલ છે। જાણ કર્યા બાદ મેં સરકારી હોસ્પિટલમાં એડમિટ થયો। એડમિટ થયા બાદ મેં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે અને આ 3 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને મને જોર મારેલ છે અને ત્યાર છતાં મને આ લોકોએ ધમકીથી મને એમ કીધેલું કે ચૂંટણીના અદાવતથી તને મારી નાખશું અને તારું બી મર્ડર કરી નાખશું એવો અદાવત કરે છે। એના માટે મેં પોલીસ સ્ટેશન બી જાણ કરેલ છે।